करिया मुझे भले जीवाटो निरिया आयलड़ी मुझे माँ कचड़ो याद करिया जलड़ी मुझे माँ। નમસ્કાર મોજીલો ગુરુમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું, જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારા મિત્રો સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા, કોમેન્ટ તો જરૂર કરજો। તો જોતા રહો મોજીલો ગુરુ યુટ્યુબ ચેનલ। ધન્યવાદ। ओम नमो अरिहंताणं शिरस्रं शिरसे ओम नमो सिद्धाणं ओम नमो आयर्यक्षदिशायिने ओम नमो वजाय ओम नमो लोहितवसा ओम नमो कृपादस्वे एषवन्नमकारोषिरावचाय सर्वपावप्रणस्नो प्रोवचमय मंगलाणं च सर्वेषु स्वाहं तत्सर्वजन्मेयं पद्मं वै मंगलं अप्रोपरिवजन्मे महाप्रभव रक्षं क्षुद्र उपद्रवनाशिनी परमेश्वरी पदद्भुतागतं पूर्वसुरस्यैव रक्षां परमेश्वरी परिषदा तस्करशाद्वैव्याधिरादिशापि तदाचरं मङ्गलं वाणीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सुलिभद्राजाधैव धर्मसुमङ्गलम् अचलगच्छदिवेशं भारतमुनि भास्करं भूसागरसुरेशं नमाम्यन्तमुनिरिं अज्ञानं निरञ्जनां ज्ञानज्ञानशलाकया नेत्रमुनिर्मुनेन तस्मै श्रीगुरुवे नमः। सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं प्रदानं सर्वधर्माणां जैनं जयतीशाय तुलसी मामी स्वामी भगवान की केसरी आदिनाथ भगवान की। આજે આ વિશ્વમાં બધું આપણે જોઈ રહ્યા છીએ કે મહાયુદ્ધો ચાલી રહ્યા છે। આ મહાયુદ્ધોમાં બધા વિશ્વમાં બધાને શાંતિ થાય, બધી એવી પ્રાર્થના કરીએ કે બધા ઠેકાણે આપણે આ મિલિટરી લોકો છે એના લીધે આપણે બધા સાચવીને રહ્યા છીએ। તો આ મિલિટરી લોકો માટે આપણે બધા પ્રાર્થના કરીએ। 35 જણે રક્તદાન તો આપ્યું છે, પણ એમની પ્રાર્થના કરીએ કે પોતાના ઘરના બધા વ્યક્તિ એમને છોડીને પોતાની આપણી દેશ માટે સેવા આપી રહ્યા છે, તો એની અનુમોદના કરીએ અને એવી સેવા આપતા રહીએ કે આપણને બધાને સાચવીને રાખે અને એમને એટલી શક્તિ મળે કે એ શક્તિથી એ પોતાનું જીવન ચાલે અને પોતાનું ઘર પણ એકદમ વ્યવસ્થિત ચાલે અને બધા આ વિશ્વમાં જલ્દીમાં જલ્દી યુદ્ધો બંધ થાય। બધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધા એક સંપીને રહે અને બધા સાથે મળીને રહે અને આ જે કેમ્પ રાખ્યું છે બધાની અનુમોદના કે આવા જે ન કરી શકનારા ગરીબ લોકો બિચારા પણ એમને પણ આ બધી સગવડ મળી છે, તો એ પણ એમને બધાને પુરસ્કાર મળે અને જે બન્યા છે દાતા એમની પણ ખૂબ ખૂબ અનુમોદના અને આવા બધા કાર્યો કરતા રહે અને આગળ વધતા રહે છે। આજના હર વર્ષે તમારું આવું કેમ્પ હજુ વધતું બને અને તમને જે બધાને જરૂરત પાડો છો એ હજી તમારા ભગવાન પ્રભુજી ને જે ઈશ્વર છે એ તમારી બધાને કલ્યાણ કરે ને આશા તમને એકદમ સેવાભાવી બનાવે વધારે। કચ્છ ગોધરા કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા કચ્છ અરવિંદ જોશી આજે 20 ઓગસ્ટ ગુરુવારના ગોધરા વિવિધ લક્ષી હોલ વિકિપેડા સંકુલમાં માતુશ્રી વિજયાબેન મનસુખલાલ શાહ ભાવનગર મુંબઈ એમના દાતા મલય અને નિમિત્તે નિશિત અને નિમિત્ત એના સ્મરણાર્થે આખું હોલ બનાવી આપ્યું। એમના દાતા નિશાબેન પિયુષભાઈ શાહ અને સાથે માતુશ્રી વિજયાબેન ટોપરાણી પરિવાર હસ્તે જયાવંતીબેન અરવિંદભાઈ ટોપરાણી મસ્કત માંડવી પરિવાર તરફથી અને એવું મહેતા પરિવાર અમારા ગોધરાના કંચનબેન માણેકચંદ મહેતા અને મણિલાલભાઈ મહેતા હસ્તે ધીરજભાઈ અને એમના થ્રુ આખી વિવિધ લક્ષી હોલ જે બન્યું ગોધરાની અંદર, તો ખરેખર એક અત્યાર સુધી આજે 3 વર્ષ આ 31 તારીખે હોલને થવા આવે છે, પણ 3 વર્ષમાં દરેક પ્રવૃત્તિઓ શાળાઓની દરરોજ પ્રાર્થના, મધ્યાહન ભોજન અને તે સિવાય વિવિધ પ્રવૃત્તિઓ
આ હોલની અંદર સચતી રહે છે. એટલે પહેલાં તો હોલના દાતાઓને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આજના કેમ્પમાં ખાસ અમારા રધરાના શ્રેષ્ઠી જે પરિવાર થકી આખું સંકુલ 1958માં બન્યું છે એ દાતા થ્રુ આપણે આજનું કેમ્પનું આયોજન અમારા શ્રેષ્ઠી શ્રી સુંદરજીભાઈ, લાલજીભાઈ, કેશવજી ભેદા પરિવાર મુંબઈ ગોધરા એમના તરફથી આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. એમાં મુખ્ય જેને કહીએ બ્લડ ડોનેશન. આજે લોહીની ખાસ જરૂર પડતી હોય છે તો એવા લોહીના લગભગ 80થી 100ની આસપાસ સંખ્યામાં બ્લડ ડોનેશનના પણ લાભાર્થીઓએ લાભ આપ્યો છે. સાથે આપણે આપણે ઓપીડી કહીએ તો 329 જનરલ ઓપીડી આપણી પાસે રજીસ્ટ્રેશન થઈ. એમાં કુલ જનરલમાં આપણે આરોગ્ય વિભાગ તરફથી 152 જણાને ફૂલ દવાઓ, પ્રેશર અને ડાયાબિટીસ વગેરે ચેક કરવામાં આપ્યું, દવાઓ આપવામાં આવી. દાંત વિભાગમાં 135 જણાની ટ્રીટમેન્ટ દાંત વિભાગમાં કરવામાં આવી. તેમાં લગભગ 60થી 70 જેવાના દાંત પણ કાઢવામાં આવ્યા, દવાઓ ગોળી આપવામાં આવી. અને આંખના લગભગ 250 જેવા પેશન્ટોએ આંખની વધુમાં વધુ તકલીફ હોય છે તો આંખની પણ એ લોકોએ આપણી પાસે બહુ સારામાં સારું લાભ લીધું. એમાં મોતિયાબિંદુના 13થી 15 જેવા ઓપરેશન અને વેલના પણ 7થી 8 ઓપરેશન નીકળ્યા છે. એમને પણ તારીખ KCRC થ્રુ અપાઈ ગઈ છે, જે ભુજ એમનું ઓપરેશન ફ્રીમાં થઈ જશે. તો ખરેખર દાતા પરિવાર સુંદરજીભાઈ, લાલજીભાઈ, કેશવજી ભેદા પરિવારને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ તેમજ ટીમ ગોધરા વતી અને ગામવાસીઓ તરફથી હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ અવિરત આવા કાર્યો આપણા ગોધરામાં આપના સહયોગથી થતા રહે એ આપની પાસે વિનંતી કરું છું. આ સંકુલ માટે આપ 20 લાખના બાળકોના રમતગમતના સાધનો આજે જોયા બાળકો ઉપયોગ કરતા હતા. સાથે સદભાવના ટ્રસ્ટ થ્રુ આપના સહયોગથી 2200 ઝાડ આપણે વાવ્યા, એ પણ આપણે 3 વર્ષ જેવું થઈ જશે. તો ખરેખર આજનો કેમ્પ આપણી પાસે જે મુખ્ય આવ્યા મરીન કમાન્ડો માંડવી અને નલિયાની ટીમ, એના બધા અધિકારીઓ ખૂબ વિશાળ સંખ્યામાં આવી અને બ્લડ ડોનેશન કર્યું, સાથે દવાઓ લીધી. અને તે સિવાય ખાસ ધન્યવાદ આપું તો એ માંડવી અને નલિયા મરીનના DYSP અધિકારી સાહેબ રમેશભાઈ ચૌધરી ગાંધીનગર બેઠા છે, પણ એમનો અડધો કલાક મને ફોન આવ્યું, એમના પણ ખરેખર હું ધન્યવાદ આપું છું. અને આજે અમારી ટીમના અમારા સાથીદારો દિનેશભાઈ શાહ, રાષ્ટ્રપતિ એવોર્ડ શિક્ષક, અમારા વિશ્રામભાઈ ગઢવી, પછી સુનિલભાઈ સોની અને અમારા સલીમભાઈ ચાકી અને અમારી સમગ્ર ટીમ ખરેખર આ કાર્યની અંદર જોડાણી. અને વધુમાં વધુ જો કાર્ય થયું હોય તો આ ગોધરા ટીમના અમારા 50 કાર્યકરો આ સમીરભાઈ ચાકીના નેતૃત્વમાં જોડાયેલા છે અને ગામમાં સંગઠન રહે અને આવા કાર્યો થતા રહે તે માટે ગોધરા પ્રાથમિક શાળાનું સ્ટાફ, હાઈસ્કૂલનું સ્ટાફ એમણે પણ ખૂબ સારી મહેનત કરી. અને બ્લડ ડોનેશન માટે JK જનરલ હોસ્પિટલના આપણા દર્શનભાઈ રાવલ એ પણ પધાર્યા એમની ટીમ સાથે, ડૉક્ટરોની ટીમ સાથે. તો બધા ડૉક્ટરો મિત્રોનો પણ હું ધન્યવાદ આપું છું, દાતાને ધન્યવાદ આપું છું અને મારા કાર્યકરો સાથીદારો. હવે અમારી આ કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિની ટીમમાં બધા મોટી ઉંમરવાળા થયા છીએ, પણ પાછળ હવે જે આ નાની ટીમ યુવાનો 50 છોકરા તૈયાર થયા છે ટીમ ગોધરા, એને ફરી ધન્યવાદ આપું છું. આજનું આ કાર્ય એમને આપણે અર્પણ કરીએ છીએ. દાતા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી પાછું આવા કાર્યો આ ગામમાં થતા રહે, આવી દીપ જ્યોત જલતી રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. અને 31/8/2023ના આવો હોલનું આપણે લોકાર્પણ કર્યું. તો આ સંદેશા દ્વારા હું આપણા નિશાબેન પિયુષભાઈ શાહને પણ વિનંતી કરું છું કે 31/8/2026 પણ આવું કાંઈક કાર્યનું માટે આપ અમને રજા આપો, અનુમતિ આપો તો આવું કાંઈક કાર્યક્રમ બાળકો માટે
આપણે ગોઠવી શકીએ. ફરી દાતાઓને, લાભાર્થીઓને અને આખી મારી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. જય હિન્દ, જય ભારત. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા એના ઉપક્રમે દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર મુંબઈ, મૂળ પોતે ગોધરાના છે, હમણાં મુંબઈ રહે છે અને એમના સૌજન્યથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે. અને એ બધો શ્રેય કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અધ્યક્ષ મહોદય અરવિંદભાઈ જોશીને શ્રેય જાય છે. તો અરવિંદભાઈ જોશીએ આજે સુંદર કામ કર્યું છે. સૌથી વિશેષ નોંધ તો અભિનંદનને પાત્ર એ છે કે માંડવી મરીન પોલીસ અને નડિયા પોલીસ મરીન પોલીસ આ બંને નલિયા અને માંડવી એના 35 કમાન્ડો છે, 35 કમાન્ડોએ આજે રક્તદાન કરીને દેશ સેવાના દર્શન કરાવ્યા છે. આમ તો રોજ દેશ સેવા કરે છે અને રાત દિવસ જોયા વગર દેશનું રક્ષણ કરી રહ્યા છે, પણ વધારામાં આજે ખૂબ ઉમાણું છે કે 35 જેટલા મરીન પોલીસોએ આજે રક્તદાન કરી અને દેશ સેવાનું સાચા દર્શન કરાવ્યા છે. એટલે મરીન પોલીસ અધિકારી સાહેબોને પણ વંદન કરું છું અને રક્તના જે ડોનર છે એ બધાને હું નતમસ્તકે વંદન કરું છું. અરવિંદભાઈ જોશીને ભગવાન લાંબુ હશે આપે અને દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ પણ લાંબુ જીવે એ ખૂબ દાન આપે છે. આ ગોધરા ગામના છે પણ મુંબઈમાં બેઠે સમગ્ર કચ્છની ચિંતા કરી રહ્યા છે. જેમ અરવિંદભાઈ જોશી આજે અહીંયા હોય, કાલે મુંબઈ હોય, મુંબઈમાં બેઠે પણ સમગ્ર કચ્છની ચિંતા કરે છે. જે દિવ્યાંગ બહેનો છે, દિવ્યાંગ ભાઈઓ છે એને વ્હીલચેર આપે છે, ટ્રાયસિકલ આપે ને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવે. સિલાઈ મશીન લગભગ હજારો સિલાઈ મશીન એમણે આપ્યા છે અને BSFને પણ એમને કરોડો રૂપિયાનું દાન અપાવ્યું છે. અરવિંદભાઈને પણ હું નતમસ્તકે વંદન કરી વિનવું છું. જય જિનેન્દ્ર.